TV13 ગુજરાતીનો આજે મહાસન્માન પુરસ્કાર કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન TV13 સાથે ખાસ વાતચીતમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ અને ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અંગે સંકેતો આપ્યા હતા। તેમણે જણાવ્યું કે નવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળનું વિસ્તરણ અંગે ટૂંક સમયમાં જ જાહેરાત થશે। કોઈ પણ પક્ષની સરકાર હોય તો પક્ષનું મોવડી મંડળ એ સરકારની કામગીરીની વખતો વખત સમીક્ષા કરતું હોય, એમાં સુધારા વધારા કરવા માટેના નિર્ણયો પણ લેતી હોય છે। આ અબાધિત અધિકાર પક્ષના મોવડી મંડળને છે અને અમારા ભારતીય જનતા પાર્ટીમાં તો ખૂબ ચર્ચા વિચારણા કરી અને આવા નિર્ણયો લેવાતા સમયાંતરે નિર્ણયો લેવાતા જ હોય છે। હમણાં અમારી પાર્ટીના પ્રમુખ શ્રી CR પાટીલજીએ જે વાત કરી કે ટૂંક સમયમાં 2 નિર્ણયો લેવાના છે, એક તો મંત્રીમંડળના વિસ્તરણ અંગેનો, બીજું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની નિયુક્તિનો। તો હું માનું છું ત્યાં સુધી મોવડી મંડળ આ બાબતમાં કંઈક વિચારણા કરતું હશે અને તો જ જવાબદાર આગેવાન તરીકે પાર્ટીના પ્રમુખ આવી વાત જાહેરમાં કહે એટલે સમયાંતરે સમય પ્રમાણે એનો ઉકેલ આવશે અને જે પરિસ્થિતિ આવશે એ અમે સ્વીકારશું, કારણ કે પાર્ટીનો નિર્ણય હંમેશા સર્વ સ્વીકાર્ય હોય છે। આપ જાણો છો એમ ઘણા બધા પ્રશ્નોના ઉકેલ માટે સમય માંગી લેતા હોય છે। કોઈને કોઈ કારણો હશે જેનું નિરાકરણ સમય આવ્યે થશે જ અને પાટીલજીએ જે વાત કરી છે એ પણ અમલમાં આવશે।